તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, પહેલા તો બધા મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સિદ્ધનાથ. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાના ઉત્પાદનમાં આ વર્ષે કેટલી માઠી અસર થવાની છે અને આ વર્ષે એટલે કે 2026માં ખેડૂતોને જીરાના ભાવ કેવા મળવાના છે, કેવા રહેશે ભાવ. ખેડૂતો ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂતો ચેનલની અંદર હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂતો વિડીયોને લાઈક આપશો અને સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. બીજું ખેડૂતો ખાસ ખેડૂતો જીરા વિશેની ટોટલ માહિતી અપડેટ, જીરાના ભાવ છે, જીરાનું મિત્રો આગળના સમયમાં કેવું થશે ભાવનું અને શું ફેરફાર થશે, ટોટલ માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી અમે હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. ખેડૂતો અત્યારે જીરાના ભાવ જો ખેડૂતોને મળતા હોય તો 4000 આસપાસ ખેડૂતોને ભાવ મળે છે. ભલે આપણે 4200, 4300, 4400 સુધી બજાર ભાવ જઈ રહ્યું છે, પણ એ માત્ર 2 થી 4 ખેડૂતોને જ મળતું હોય ટોટલ યાર્ડની અંદર, બધા ખેડૂતોને નહીં. એટલે બહુ સારી ક્વોલિટીના જીરા હોય, જાડા જીરા હોય, એકદમ સારા હોય, વાતરી પૈડી ન હોય અને એકદમ જોરદાર હોય ક્વોલિટીમાં અને સાફ હોય, વ્યવસ્થિત હોય, તો આવા ખેડૂતોને કદાચ 4300 સુધી બજાર માન જઈ રહ્યું છે. બાકી જે સમલમ આમ વિચારીએ તો બધા ખેડૂતોને કોઈ પણ યાર્ડની અંદર આમ જોઈએ તો 4000 આસપાસ ખેડૂતોને બજાર ભાવ મળી રહ્યા છે. એટલે આપણે હંમેશા 4000 જ સમજવાના, કેમ કે આપણા જીરાના હંમેશા 4000 જ આવે. 1 થી 2 જ ખેડૂતોને આ જે ઊંચો ભાવ જે છે તે મળતો હોય છે. બાકી 4000 આસપાસ મળતો હોય, 4100 સુધી 4200 સુધી માન બજાર ઉગે છે. એટલે આ બજાર જે છે તે આનાથી પણ ડાઉન હતું, તેમાં ઘણો બધો સુધારો આવી અને અત્યારે આની આસપાસ ચાલી રહ્યું છે. હવે જો બજાર ભાવની આગળના ટાઈમમાં જો સુધારવાની જો વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, આ વર્ષનું જ્યારથી આપણે જીરા વાવ્યા છે ત્યારથી તમે વિચાર કરો, ટેમ્પરેચર બરાબર માફક આવ્યા નથી જીરાને. એટલે એકંદરે આવતા આપણે જે જીરા વાવ્યા છે તેના ઉત્પાદનમાં મિત્રો ઘણો બધો ઘટાડો આવે એવી પૂરી શક્યતા અત્યારે અમને લાગી રહી છે. ખેડૂત ભાઈ, આપણી આજે 1 તારીખ આવી, બરોબર, જાન્યુઆરીની, બરોબર, 1 તારીખ આસપાસથી જ આ શિયાળાની આપણે કંઈક આમ આપણે આમ માનીએ કે શિયાળા જેવું કંઈક લાગી રહ્યું છે. બાકી ઠંડી બિલકુલ નથી. વિચાર કરો, જે ઠંડી બિલકુલ નથી, ક્યાંક ને ક્યાંક જીરાની અંદર મોટા પ્રમાણમાં મિત્રો બગાડ આવી રહ્યા છે અત્યારે, અને ઠંડી બરોબર હતી નહીં. હવે કંઈક આપણે એમ લાગી રહ્યું છે કે નોર્મલ શિયાળા જેવું બેઠું છે. બાકી મિત્રો ટેમ્પરેચર હાઈ લેવલમાં હતું અને આ જે તપ, જે તડકો હતો, ટેમ્પરેચર જે વધારે હતું હાઈ, તે જે જીરા જે છે તેને મિત્રો બિલકુલ માફક આવ્યું નથી. શરૂઆતમાં વાંધો ન આવ્યો, જ્યારે જીરા મિત્રો મહિના દિવસના હતા ત્યાં સુધી જીરાને હવામાન જે છે તેમાં નીકળી ગયું. પણ જેવું મિત્રો મહિનો દિવસ ઉપરનું થયું જીરું, એટલે તરત જ મિત્રો આપણા જીરાની અંદર માઠી અસર બેઠી છે ટેમ્પરેચરના હિસાબે. અને ઉપરથી મિત્રો માવઠાનો માર, મિત્રો ઘણા ખેડૂતોના જીરા માવઠામાં પણ બગડવા લાગ્યા છે. કાળી ચરમીનો પણ એટેક છે. પીરિયો, આ વર્ષે મિત્રો પીરિયોનો બહુ જોરદાર મોટો એટેક છે, જેના કારણે મિત્રો ઉત્પાદનમાં માઠી અસર આવે એવી મિત્રો પૂરી શક્યતા અમને હાલ લાગી રહી છે. બીજી વસ્તુ મિત્રો, વાવેતરમાં પણ આ વર્ષે બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. એ પણ નકારી ન શકાય, કેમ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરુના વાવેતરમાં બહુ ઘણો બધો મોટો ડિફરન્સ છે. ગયા વર્ષે જેમ જીરું હાઈ લેવલે વાવેતરમાં હતું ને, એમ આ વર્ષે ચીણા પણ હાઈ લેવલમાં છે. ચણાનું વાવેતર વધારે છે, પછી વટાણાનું પણ વાવેતર થયું છે આ વર્ષે. એટલે આ બધું જે છે તે મિત્રો ચણાનું અને વટાણાનું જે વાવેતર વધારે જે થયા છે તે જીરામાંથી નીકળી અને તે વાવેતર થયા છે. એની જગ્યાએ જઈ સાલ આ વાવેતર નતું. ધાણાના પણ સારા પ્રમાણ વાવેતર છે, પણ એની જગ્યાએ જીરાનું વાવેતર ઘટ્યું છે, જેને કારણે એ પણ એક ઉત્પાદનમાં મિત્રો ઉત્પાદનમાં ફરક પડશે, એ ચોક્કસ વાત છે. બીજી વસ્તુ મિત્રો, ટેમ્પરેચર બરાબર નથી, એમાં પણ ઉત્પાદનમાં ઘટાડો આવશે. જીરાના મિત્રો અત્યારથી જ રોગ જે છે તે વધારે પ્રમાણમાં આવ્યા છે. બીજી વસ્તુ, ઉપરથી મિત્રો માવઠા પડ્યા, અમુક ખેડૂતોના મિત્રો ઉપર કયારા ભરાઈ ગયા, જીરાના આખા ચકાર સુઈ ગયા છે જીરું. હવે એમાં તો કદાચ 100%ની વાત છે કે એમાં ઉત્પાદનમાં ઘટાડો આવે ને આવે. બીજી વસ્તુ, આ વર્ષે મિત્રો પીરિયો જે છે તે વધારે પ્રમાણમાં પીરિયું જે છે તે જીરાની અંદર નુકસાની કરી રહ્યું છે અત્યારથી. એટલે અમને એમ લાગી રહ્યું છે કે ઉત્પાદનમાં 100% મિત્રો આ વર્ષે ઘટાડો આવે એવી પૂરી શક્યતા લાગી રહી છે.
એટલે આમ જોતા ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે 2026 ની અંદર જીરાનો ભાવ બહુ ડાઉન જશે નહીં. 4000 5000 આસપાસ તો ભાવ રહેવાનો છે. 4000 જે ભાવ અત્યારે જે ખેડૂતોને મળી રહ્યો છે એનાથી નીચું તો બિલકુલ જશે નહીં. આગળના સમયમાં મિત્રો જીરાનો ભાવ વધે એવું અત્યારે અમને લાગી રહ્યું છે. એટલે આ જે ભાવ જે છે તેનાથી પણ વધારે ભાવ થાય એવી પૂરી શક્યતા અમને અત્યારે લાગી રહી છે. એનું કારણ છે કે ઉત્પાદનમાં પણ માઠી અસર આ વર્ષે જીરાની અંદર આવે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. બાકી મિત્રો આગળના સમયમાં આપણને ખબર પડી જશે કે આ વર્ષે જીરાનું ઉત્પાદન કેવું રહેશે અને મિત્રો ઓછામાં ઓછા મહિના દિવસની અંદર આપણે કમ્પ્લીટ ખબર પડી જશે કે જીરા કેવા થશે. એટલે મિત્રો ખાસ હવે જે ખેડૂતોને જીરા પડ્યા છે તેને વેચવા કે હજી રાખવા, તો મિત્રો મારા મંતવ્ય પ્રમાણે, મારા અનુમાન પ્રમાણે હજી તમે ઓછામાં ઓછા જે આગલો મિત્રો જે આપણો પાક જે છે, જે અત્યારે જે આપણે જીરા ઊભા છે તે મિત્રો યાર્ડમાં આવે એની પહેલા તમારે કદાચ વેચવો હોય તો તમે વેચી શકો છો, પણ ત્યાં સુધી તો કમસે કમ જાળવો. કેમ કે જીરાનો જે ભાવ જે છે તે ડાઉન થતો નથી. મિત્રો અત્યારે હાલની અંદર આવક પણ ઘણી બધી છે. જીરાની મિત્રો આવકમાં એકંદરે વધારો થયો છે. જેવો મિત્રો 4000 પ્લસ ભાવ થયો, 4000 આસપાસ જીરાના ભાવ થયા, તેવા મિત્રો તરત જ યાર્ડની અંદર જીરાની મિત્રો આવક પણ થઈ છે. હવે આવક થઈ હોવા છતાં પણ જીરાનો ભાવ ડાઉન થયો નથી. એટલે આપણે ક્યાંક ને ક્યાંક એમ સમજી શકાય કે જીરાનો ભાવ હવે આનાથી પણ બહુ ડાઉન જાય નહીં એવી પૂરી શક્યતા લાગી રહી છે. એટલે જે ખેડૂતોને જીરા પડ્યા છે, જે ખેડૂતોને જીરા સારા છે, ક્વોલિટીમાં સારા છે, તે ખેડૂતો હજી થોડોક સમય સાચવે. નવા જીરા બજારમાં આવ્યા નથી ત્યાં સુધી તમે ખાસ વાટ જુઓ. બજારમાં મિત્રો કંઈક નવા જૂનું થશે એ પૂરી શક્યતા છે. કેમ કે ઉત્પાદનમાં 100% ઘટાડો આવે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે, જેને કારણે આ વસ્તુ થાય. તો જે ખેડૂતોને જીરાની અંદર મિત્રો અત્યારે જે જે આપણે પાવડર થવા માંડ્યા છે, એટલે કે બગડવા માંડ્યા છે, વાતરી પડવા માંડી છે, એવા ખેડૂતોને જો મિત્રો જરૂર હોય તો તે જીરા કાઢી શકે છે, તે વેચી શકે છે. ભાવ એકંદરે થોડા સારા છે, કઈ વાંધો નથી આવે એમ, પણ આ જીરા આ ભાવની અંદર ખેડૂતોને પોસાય તેમ નથી. 4000 ભાવ છે પણ છતાં પણ જીરા ખેડૂતોને પોસાય તેમ નથી. જે ખેડૂતોને મિત્રો 10 વીઘે 10 મણ ઉપર ઉત્પાદન થયું હોય ને તેને વાંધો ન આવે, તેને પૈસા બચે. પણ જે ખેડૂતોને 5 મણની નીચે મિત્રો ઉત્પાદન થયું હોય ને એને આ ભાવમાં પણ તેને મિત્રો એટલા પૈસા મળે નહીં જીરાની અંદર. એનું કારણ છે કે ગયા વર્ષે પણ ખેડૂતો અઢળક પ્રમાણમાં દવાઈ છાંટી ત્યારે માન જીરા થયા હતા વાતાવરણના હિસાબે, અને ઉત્પાદન પણ એવડું જયસાલ આવ્યું નતું. જેટલું વાવેતર હતું ને એ પ્રમાણે ઉત્પાદન નતું થયા, ઉત્પાદન બહુ ઓછા આવ્યા હતા, જેના કારણે ખેડૂતોને પોસાય તેમ તો નથી. પણ જે ખેડૂતોને જીરા મિત્રો બગડવા માંડ્યા હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમારે વેચવા હોય તો તમે વેચી શકો છો, થોડોક ભાવ સારો છે. તો જે ખેડૂતોને મિત્રો જીરાની અંદર બગડવા માંડ્યા છે, પાવડર થવા માંડ્યા છે, વાતરી પડી ગઈ છે, આવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમારે જો વેચવા હોય તો તમે વેચી શકો છો. એનું કારણ છે કે આગળના સમયમાં જે વાતરી પડી છે તેની અંદર મિત્રો વજનમાં હંમેશા ઘટાડો થતો જતો હોય છે, જે આપણને જ ભોગવવાનું છે, આપણને જ નુકસાની આવવાની છે. એટલા માટે વજન પણ ઓછો થતો હોય, જેના કારણે તમારે મિત્રો સગવડ હોય તો વાંધો નહીં, તમે થોડોક સમય સાચવો. પણ જે ખેડૂતોને મિત્રો સગવડ ન હોય અને જીરા પણ બગડતા હોય એવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે વેચી શકો છો. પણ ખેડૂત ભાઈઓ થોડોક સમય તમે જાળવશો જીરાની અંદર તો નક્કી થોડો ઘણો ફેરફાર જીરાની અંદર થાય એવી પૂરી શક્યતા લાગી રહી છે. બાકી આ જે બજાર જે છે એનાથી મિત્રો નીચું ડાઉન થવાની કોઈ શક્યતા અત્યારે લાગી રહી નથી. એનું કારણ છે કે આ બધા જે કારણો છે, જે માવઠાના હિસાબે જીરાની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ઉત્પાદનમાં ઘટાડો આવે એવી શક્યતા અમને લાગી રહી છે. અને પીરિયું આ વર્ષે વધારે છે, જેના કારણે ઉત્પાદનમાં છે ઘટાડો આવશે. અને બીજી વસ્તુ કે વાવેતર મિત્રો ડાઉન થયા છે, વાવેતર જીરાના એટલા આ વર્ષે થયા નથી. જેની જગ્યાએ ચણાનું વાવેતર વધારે છે પણ જીરાનું વાવેતર ક્યાંક ને ક્યાંક ઓછું થયું છે, જેના કારણે આપણે એમ કહી શકાય કે જીરાના આગળના સમયમાં મિત્રો જીરાનો ભાવ સારા રહે એવી પૂરી શક્યતા છે. એટલે 2026 ની અંદર ખેડૂતોને જીરાનો ભાવ સાવ ડાઉન ન જાય એવી પૂરી શક્યતા અમને હાલ લાગી રહી છે. કે એટલે આવતા વર્ષમાં ખેડૂતોને જીરાનો ભાવ સારા મળે એવી પૂરી શક્યતા અત્યારે અમને લાગી રહી છે. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયો કેવો લાગ્યો આજના વિડીયો અંદર બસ મિત્રો આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો, જય કિસાન, જય જવાન. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.